વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણં યમાશ્રિતો હિ વક્રોऽપિ ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. બંધવગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપહરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. માનસ મૌન. જોર્ડનમાં બાપુએ આ કથા કરી હતી 2018માં, એટલે લગભગ 8 વર્ષ થયા, about 8 years ago. 18 ને 8 26. સો અને મને એનો આનંદ ગયો હતો. કેવરો હતો, હિરેન હતો ને છોડભાઈ, હિરેન હતો અને હરિઓમ. આપણે ત્યાંથી 4 જણા ગયા હતા. ઘણા વખતથી મને હતું કે માનસ મૌન, એની પર આપણે થોડી ચર્ચા કરીએ. બાપુએ જે જોર્ડનમાં વાડીરમ નામની જગ્યા પર કરી હતી. આજે સવારે એવો વિચાર આવ્યો કે છોટુભાઈને કહું કે આ સરલાબેન જે આપણને ઈમેલ મોકલાવે છે, એમાં ઈમેલમાં લખેલું હોય છે કે દોહા, ફ્યુ વર્ડ્સ અને ભજન, એ ત્રણ વસ્તુ આવે, બરાબર? તો વચ્ચેનું તો ઉડાવાય તો ના ને. સુરેશભાઈ વાંચ્યું હશે તમે, વચ્ચે લખેલું હતું એનું કે એટલે બધાને માટે લખે જ છે સરલાબેન. પછી મને થયું, બપોરે થયું ચાલો ફોન કરું, પણ પછી મને થયું કે તું બોલવાનો છે શાની પર? મેં કીધું કે માનસ મૌન પર. જે મૌન જ છે તેને તારે કંઈ બોલાવવાની જરૂર છે ખરી? અને પછી બધાને માનસ મૌન પર વાતો કરવાની. એટલે પછી મેં છોટભાઈ માંડી વાળ્યું પછી એનું. પણ સરસ, બહુ આનંદ થયો. ચોપાઈ તમે સરસ રાગમાં ગાઈ. બાપુ કહે છે કે હું સોમનાથની યાત્રા પર હતો. આ કથાની શરૂઆતમાં બાપુ ત્યાં કહે છે કે હું સોમનાથની યાત્રા પર હતો અને મારે ચતુર્માસનું મૌન હતું. અને ચતુર્માસનું મૌન હતું એટલે મૌન મારા મગજમાં બાપુ કે રમતું હતું. અને એ જ વખતે આ જોર્ડનની કથા નક્કી થઈ. તરત જ મૌન પછી એની કથા જોર્ડનમાં ત્યાં હતી. લંડનના એક છોકરાએ, વિજય નામના છોકરાએ અને એના ફેમિલીએ આ કથા કરાવી હતી. એટલે બાપુ કે હું સોમનાથની યાત્રામાં જતો હતો, તેમાં મને વિચાર આવ્યો કે ચાલો માનસ મૌન પર બોલો. અને સોમનાથનું નામ આવ્યું એટલે બાપુ કહે છે કે સોમનાથ એ મારા માટે કરુણાની નગરી છે, કરુણા છે. હવે આપણે જોઈએ તો જે બાપુએ સત્ય, પ્રેમ ને કરુણાની વાત કરી છે, એમાં સત્યની નગરી કે સત્ય એટલે અયોધ્યા, સત્ય એટલે અયોધ્યા, પ્રેમ એટલે વૃંદાવન, અને કરુણા એટલે કૈલાસ. કાશી પણ કહી શકો, પણ બાપુ મોટે ભાગે કૈલાસ કહેતા હોય છે. એટલે આમ તો સત્ય, પ્રેમ ને કરુણા એટલે અયોધ્યા, વૃંદાવન અને કૈલાસ કે કાશી. પણ બાપુ કે હું તો સૌરાષ્ટ્રનો છું, ગુજરાતનો છું. એટલે મારા માટે સત્ય એટલે ગિરિનાર. મારા માટે સત્ય, ગિરિનાર એ સત્ય છે, કારણ કે નજીક પડે આપણને. મારા માટે પ્રેમ એ દ્વારકા છે અને મારા માટે કરુણા એ સોમનાથ છે.
એટલે એ સોમનાથની યાત્રા પર હતો અને મને મનમાં થયું કે ચાલો માનસ મૌન પર બોલું. 4 મહિનાથી મૌન હતું. આમ તો હૃદયમાં થોડી ગ્લાની હતી કે હવે 4 મહિના પછી હવે મારે બોલવું પડશે, કારણ કે બાપુ કથામાં તો બોલે જ, પણ કથા પછીનું જે બોલવાનું હોય એ બાપુને જાણે ભાર પડતો હોય ને કે મને ગ્લાની થતી હતી કે હવે મારે પાછું બોલવું પડશે એમ કે એનું. પણ એમ કે હવે 4 મહિના પતી ગયા હતા, ઘણા બધા રાહ પણ જોતા હતા, કંઈ ને કાંઈ બધી પૂછવાની, એનો પરિવાર એનું રાહ જોતો હોય. એટલે પછી એમ કે આ માનસ મૌન જોર્ડનમાં એનું નક્કી થયું. મેં વિજયને એમ કે વાત કરી અને થયું એવું કે જોર્ડનમાં પહોંચ્યા પછી ખબર પડી કે આ સ્થળ પણ મૌન છે. બાપુ કે ત્યાં સુધી તો મને ખબર નથી કે ક્યાં કથા છે ને ક્યું શું સ્થળ છે ને કશું નહીં. આ જોર્ડનનું જે સ્થળ હતું છોટુભાઈ, ત્યાં કાંઈ નહોતું, રેતી સિવાય કાંઈ નહીં. રેતીનું રણ, એમાં ખાલી રેતી જ ઉડે અને એકલો અવાજ ખાલી બાપુ કહે છે કે પવનનો સુસવાટો આવે, એ પવનના સુસવાટાના અવાજ અને રેતી ઉડે એના અવાજ સિવાય બીજો કોઈ ત્યાં અવાજ નહીં. છોકરાઓ કહેતા હતા, આપણા છોકરાઓ, કે છાપું લેવા જવું હોય તો અમારે 1.5 કલાક દૂર જવું પડે, છાપું લેવા માટે 1.5 કલાક. અને 1.5 કલાક પછી છોડભાઈ છાપું ના મળે. એ લોકો જે ફોનની અંદર જે બધું ગુજરાતનું જે છાપું એ લોકોએ ડાઉનલોડ કર્યું હોય એનું ખાલી પ્રિન્ટિંગ કરવા માટે જાય. એ પ્રિન્ટિંગ કરવાનું પણ 1.5 કલાક જાય, ત્યારે એ લોકોને પછી પ્રિન્ટ કરી લાવે અને પછી એ બાપુને એના છોકરાઓ પહોંચાડતા હતા. એટલે એટલી બધી સુમસામ સન્નાટાવાળી જગ્યા હતી. તો બાપુ કે આ કેવો યોગ કહેવાય, કે મને તો ખબર નથી કે હું માનસ મૌન પર બોલવાનો એ તો મેં સૌરાષ્ટ્ર સોમનાથથી નક્કી કર્યું હતું, પણ આ જગ્યા પણ મૌન હશે એવું તો એમ કે ત્યાં જઈને જ એમ કે મને ખબર પડી. મારા દાદા, બાપુ કહે છે, મારા દાદા, મારા સદગુરુ ભગવાન ત્રિભુવન દાદા, એ બહુ જ મૌન રહેતા. એટલે દાદાને મૌન વ્રત નહોતું. મૌન રહેવું અને મૌન વ્રત રાખવું એ બાપુ કે જુદી વસ્તુ છે. વ્રતમાં આપણે બંધાઈ જઈએ, પણ મૌન રહીએ અને જ્યારે બોલવું હોય તો બોલી શકાય. એવી રીતે દાદા હંમેશા મૌન રહેતા. ક્યારેય એમને મૌન વ્રત પાડ્યું નહોતું, પણ એમનો સ્વભાવ જ મૌન હતો. અને મૌનનો એક બીજો અર્થ બાપુ કે પહેલે દિવસે હું ક્લિયર કરી દઉં. મૌન એટલે મૌન તો ખરું જ, પણ મૌન એટલે ઓછું બોલવું, જરૂર પૂરતું બોલવું, જ્યાં જરૂર હોય ત્યાં જ બોલવું, એને પણ મૌન જ કહેવાય. અને આ હું બારે ઘડી યાદ કરતો રહેવાય કે મૌન એટલે એવું નહીં કે આપણે 8 થી 11 સવારે મૌન રાખવાનું, કે બાપુ કે છે એવું જન્મદિવસ આવે તો જેટલા વર્ષના હોય એટલા કલાકનું મૌન, એ તો ખરું જ. પણ મૌન એટલે ઓછું બોલવું, જરૂર પડે ત્યાં બોલવું, અને જ્યાં ખૂબ જ જરૂરી હોય તો એ રીતે. અને ક્યાં બોલવું અને ક્યાં ન બોલવું એ પણ આપણા વિવેકે નક્કી કરવા દેવાનું. તો દાદા એ હંમેશા મૌન રહેતા, બહુ ઓછું બોલતા. અને હું પણ નાનો હતો ત્યારથી, બાપુ કહે છે, હું પણ નાનો હતો ત્યારથી જ મારા સ્વભાવમાં ઓછું બોલવાનું હતું. હું બહુ રમતો નહીં, હું બહુ બધા મિત્રો જોડે રમવા અને બહાર બધે જતો નહીં. હું હંમેશા દાદાની આજુબાજુ ફરતો. કેમ કે દાદાને ગમે ત્યારે કોઈ વસ્તુની જરૂર પડે એટલે મને બોલાવતા, મુરારી. એટલે એમ કે હું બહુ બધા મિત્રો સાથે નહીં, એકલો મારી સાથે. એટલે આમાંય મને નાનપણથી જ મૌનની એમ કે પ્રેક્ટિસ હતી. અને પછી તો મેં મૌનનો ઘણો અભ્યાસ કર્યો. બાપુ કે મૌનના ઘણા બધા ફાયદા છે. અને બાપુ કે હું રોજ એક દિવસ મૌનના એક ફાયદાનો વાત કરવાની હું કોશિશ કરીશ. મૌનનો સૌથી પહેલા દિવસનો ફાયદો કીધો, પ્રાઇમરી બેનિફિટ મૌન, કે મૌનથી આપણે અસત્ય બોલવાથી બચી જઈએ છીએ. મૌનને કારણે અથવા તો ઓછું બોલવાને કારણે પહેલો ફાયદો, પ્રાઇમરી બેનિફિટ બાપુ કહે છે કે અસત્ય, જૂઠું બોલવાથી આપણે, કારણ કે
બોલીએ એટલે ક્યાં ને ક્યાંક થોડું આમ તેમ થોડું જૂઠું આવી જાય, પણ બોલીએ જ નહીં, મૌન રહીએ તો અસત્યથી આપણે બચી જઈએ છીએ. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અસત્ય, જૂઠું એ વાતાવરણને દૂષિત કરે છે, પ્રદૂષિત કરે છે, પોલ્યુશન ફેલાવે. તો બાપુ કે આ વાત તમને એકદમ કદાચ સમજાય નહીં કે જૂઠું બોલવાથી, અસત્ય બોલવાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે, દૂષિત થાય છે, પોલ્યુટ થાય છે. પણ આપણે મંદિરમાં જઈએ તો મંદિરનું વાતાવરણ આપણને બહુ સરસ પવિત્ર લાગે અને એકદમ આમ હોલી લાગે, આપણને ગમે, કારણ કે મંદિરમાં શ્લોકો બોલાતા હોય, મંદિરમાં આરતી થતી હોય, મંદિરમાં ભગવાનના ગુણગાન ગવાતા હોય, તો ત્યાં એક પોઝિટિવ વાઇબ્રેશન ઊભા થાય. એટલે આપણે જ્યારે મંદિરમાં જઈએ કાં તો કોઈ તીર્થમાં જઈએ તો આપણને એ પોઝિટિવ વાઇબ્રેશનનું આપણને ફીલ થાય. તો બાપુ કે જો છોટભાઈ પોઝિટિવ વાઇબ્રેશન ફીલ થતા હોય તો નેગેટિવ પણ વાઇબ્રેશન હોય જ ને. જો પોઝિટિવ હોય તો નેગેટિવ હોય. તો એવી રીતે જ્યારે આપણે અસત્ય બોલીએ ત્યારે એક નેગેટિવ વાતાવરણ એના એમ કે ફેલાય આપણી બાજુમાં. એટલે જૂઠ એ વાતાવરણને પોલ્યુટ કરે છે, પ્રદૂષિત કરે છે. હું પહેલા દિવસના ફાયદામાં મેં કીધું કે આપણે મૌનથી, વાચિક જૂઠથી આપણે બચી જઈએ છીએ. પણ એની સાથે સાથે બીજો પણ એક ફાયદો છે. વાચિક જૂઠથી તો બચી જ જઈએ આપણે મૌન રહીએ એટલે, પણ જ્યારે આપણે વાચિક એટલે જૂઠું બોલીએ, અસત્ય બોલીએ, અથવા તો અસત્ય એટલે આપણું અસત્ય કેવું હોય છે કે સાવ જૂઠું ના હોય પણ એમાં થોડુંક મીઠું મરચું જે હોય એ થોડુંક આજુબાજુ એનું, કારણ કે આપણે હંમેશા આપણો બચાવ કરવો હોય છે કોઈ પણ રીતે. એટલે કોઈ પણ વાતને આપણે આપણા ફાયદામાં હોય એવી રીતે રજૂ કરીએ બાબુ કે એ એક રીતનું જૂઠ જ કહેવાય. અને જ્યારે આપણે જૂઠું બોલીએ તો સામેવાળાને તો ખબર ન હોય કે આપણે જૂઠું બોલ્યા. સામાન્ય રીતે એક દાખલો બાપુ આપે કે આપણને ઘરમાં બેઠા હોય ને ટેલિકોમ્યુનિકેટરનો ફોન આવે, એટલે આપણે તો ફટાક દઈને કહી દઈએ કે એ તો ઘરમાં નથી. હવે આપણને એવું લાગતું પણ નથી કે આપણે જૂઠું બોલ્યા, પણ બાપુ કે જૂઠું બોલ્યા તો ખરા જ ને. એમ ભલે તમારા માટે એનું કારણ છે, પણ કારણ પર ન જશો, એની પર એટલી પર જુઓ કે આપણે જૂઠું બોલ્યા કે નહીં. એટલે એમ કે અને પછી જૂઠું બોલ્યા પછી શું થાય છે કે આપણે તો કહી તો દઈએ છે, એટલે ટેલિકોમ્યુનિકેટરને કદાચ આપણા મનમાં કશું થાય નહીં, પણ આપણા પડોશીએ કે આપણા ગામમાંથી કોઈ ફોન કર્યો હોય અને આપણે એમને એવોઇડ કરવું હોય છોટુભાઈ, એટલે આપણે કહી દઈએ કે ના હમણાં હું બિઝી છું, બરાબર, કારણ કે તમારે શું કે એ તમને આવીને હેરાન કરે એવું તમને ગમતું નથી, એટલે તમે એવું કહી દો બીજી તો કાંઈ હોય નહીં, સોફા પર જ બેઠા હોઈએ આપણે, આમે 24 કલાક 12 કલાક તો ખરા. તો એ કહી દઈએ. એટલે હવે એ સામે ફોન પર જેને વાત કરી એને તો ખબર નથી કે આપણે જૂઠું કીધું, પણ આપણો આત્મા તો જાણે છે, આપણને તો ખબર છે કે આપણે જૂઠું બોલ્યા. એટલે બાપુ કે જૂઠું બોલ્યા પછી સામેના વ્યક્તિને ખબર પડે કે નહીં આપણે જૂઠું બોલ્યા, પણ આપણને તો ખબર છે, આપણા આત્માને તો ખબર છે. એટલે આપણને થોડી ગ્લાનિ થાય છે અંદરથી કે ભાઈ હું શું કરવા આવું બોલ્યો, મેં શું કરવા આવું કીધું. એવું થોડીક જરાક વાર માટે આપણે આ ગ્લાનિ આપણને બહુ ટકતી નથી, પણ થાય છે તો ખરી. તો બાપુ કે મૌનનો બીજો ફાયદો એ કે જૂઠું ન બોલાય અને આ જે ગ્લાનિ થાય છે આપણને, એ ગ્લાનિથી પણ આપણે એમ કે સાથે સાથે આપોઆપ એમ કે બચી જઈએ, એમ કે અંદરની હૃદયની ગ્લાનિથી. એક પ્રદેશ હતો અને એ પ્રદેશમાં બધા સફેદ કપડાં જ પહેરતા. બાપુ એક નાનકડી વાર્તા કહે છે કે એક પ્રદેશ હતો, એવો રાજ્ય હતું જેમાં બધા સફેદ કપડાં જ પહેરતા. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સફેદ કપડાં એ પવિત્રતાની નિશાની છે. અને કાળા કપડાં એ એમ કે જરા આ ચોર હોય, ડાકુઓ હોય,
આ બધા જે બધા ખરાબ તત્વો હોય એ લોકો કાળા કપડાં પહેરે. હા, કાળા કપડાં થોડાક સૂફીઓય પહેરતા હોય છે, ઘણા ઉદાસીન લોકો જેનું ઉદાસીન વ્રત હોય એ લોકો પણ કાળા, પણ જ્યાદાતર બાપુ કે જનરલ કાળા કપડાને જુદી રીતે જોવામાં આવે છે અને સફેદ કપડાને જુદી રીતે જોવામાં આવે છે. એટલે એક રાજ્યમાં બધા સફેદ કપડા જ પહેરતા. હવે એ રાજ્યમાં એક કોઈ કશે સાધુ જેવા કોઈ સંત સાધુ હોય, સંત હોય, બાવા હોય, જે હોય એ કાળા કપડાં પહેરીને જ ફરતા. હવે આખા રાજ્યમાં એ એકલા જ કાળા કપડાં પહેરીને ફરતા. એટલે પછી એક દિવસે લોકોએ એમને પૂછ્યું કે બાબા, તમે આ કાળા કપડાં પહેરીને કેમ કેમ ફરો છો? આખું રાજ્ય સફેદ કપડાં પહેરે છે અને તમે એકલા જ કાળા. એનું કોઈ રહસ્ય એમને સમજાવશો? તો કે એનું કોઈ એવું મોટું રહસ્ય નથી, સાધુ કહે છે, પણ એમ કે મારે જગતને મારી જાતને એવો બતાવો છે જેવો હું અંદરથી છું. હું જેવો અંદરથી છું તેવું મારે બતાવું છે. એટલે એમ કે હું અંદરથી કાળો છું. હવે આ અંદરથી કાળો છું તો ભાઈ સંતોને જ લાગે કે અમે કાળા છીએ. તુલસીદાસની ને હું કે સઠમાં ના લાગે. આપણને તો નથી લાગતું કે આપણે સઠ છીએ. સંતોને જ એમના અવગુણ દેખાય, આપણને તો આપણા ખાલી ગુણો જ દેખાય. એટલે કે છે કે હું જેવો છું એવો જ દેખાવા માંગુ છું. ને બાપુ કે કેટલું સત્ય છે, કારણ કે સફેદ કપડાં પહેરી અને આપણે લોકોને કેટલા ધોતીએ છીએ. સફેદ કપડાની અંદર આપણા પોલિટિશિયનોને લો, બરાબર, સફેદ કપડાં પહેરીને ધંધા શું કરે છે એમ કે એટલે એમ કે જેવા આપણે અંદર છીએ એવા આપણે દેખાવાની કોશિશ નથી કરતા. આપણે જે નથી એ બીજાને દેખાવાની કોશિશ કરીએ છીએ. એ પણ એક પ્રકારનું જૂઠું છે, કારણ કે આપણે અંદર જુદા અને આપણે બહાર જુદા. અંદરથી કાંઈ ને કાંઈ હોય, પણ આપણે બોલીએ ખોટું ખોટું, ઉપરથી સારું સારું દેખાડીએ, એવું બતાવીએ આપણને. એટલે આ બધું પણ એક પ્રકારનું જૂઠ જ કહેવાય એમ કે. પણ આપણો આત્મા તો જાણે છે, એ ઓળખે છે, અને એને ગ્લાનિ પણ થાય છે આપણે જ્યારે જ્યારે આ રીતનું જૂઠ બોલીએ છીએ, કાં તો લુચ્ચાઈ હોશિયારી કરીએ, થોડી ચતુરાઈ કરીએ, ચાલાકી કરીએ, થોડું પોલિટિક્સ રમીએ, ત્યારે આપણો આત્મા તો દુઃખી થાય જ છે. આ બંને પંક્તિઓ જે હમણાં છોટુભાઈ ગાઈએ એ અયોધ્યા કાંડની છે. બંને પંક્તિ અયોધ્યા કાંડની છે. પહેલી ચોપાઈ જે છે એ મંથરા બોલે છે, અને બીજી જે ચોપાઈ છે એ ભરતજી બોલે છે અયોધ્યા કાંડમાં. આપણે ફરી એકવાર ગાઈ લઈએ અને કોશિશ કરીએ સેમ રાગમાં ગાવાની. હમ હું કહબી અબ ઠકુર સોહાતી, નાહી તમાન રહબ દીનુ રાતી, એહી સમાજ થલ ભુજબરા, મૌન મલિન में बोलब बाउर, एही समझ थल बूजबराउर, मौन मलिन में बोलब बा. બાપુ કે જે રામચરિત માનસ એ રહસ્યમય ગ્રંથ છે, આપ બધા જ જાણો છો. પણ તુલસીદાસજી નાની નાની વાત એવી રીતે મૂકી દે છે, નાના નાના રહસ્યો ગુપ્ત પ્રગટ જે ગુરુ કૃપાથી જ ખુલે. આમાં મૌન શબ્દ છે, બંને અયોધ્યા કાંડના છે, પણ તુલસીજી બોલાવે છે કોના મોઢે? એક એવી વ્યક્તિના મોઢે બોલાવે છે જે નખશીખ જૂઠી છે, નખશીખ ખોટી છે. અને બીજી મૌન એવા વ્યક્તિના બોલાવવા મળે જે નખશીખ સાધુ છે. तात भरत तुम सब विधि साधु,
એક વ્યક્તિ એવી છે જે બધી જ રીતે સાધુ છે, અને એક વ્યક્તિ એવી છે જે બધી જ રીતે ખોટી છે. મૌન જ શબ્દ છે, અયોધ્યા કાંડમાં જ છે, પણ એક એવી વ્યક્તિ પાસે બોલાવે છે અને એક સાવ જુદી વ્યક્તિ પાસે એમ કે બોલાવે છે. પહેલી પંક્તિ જેમાં મંથરા કે છે કૈકઈને, હમહુ કહબી અબ ઠાકુર સોહાતી, નાહિત મૌન રહબ દીનું રાતી. કહી જૂઠી ફૂરી બાત બનાઈ, તે પ્રિય તુમ હી કરઉં મેં માઈ, हम हूँ कहबी अब ઠાકુર સોહાતી, નાહી તમામ રબ દીનુ રાતી, કહી જૂઠી પૂરી બાત બનાઈ, તે પ્રિય તુમ હી કરઉં મેં. પ્રસંગ છે અયોધ્યાકાંડનો. મંથરાએ જોયું કે આખું અયોધ્યા શણગારેલું છે, અને મંથરાને થયું કે આ અયોધ્યાને આટલું બધું શણગારવામાં કેમ આવે છે? તો લોકોએ કહ્યું કે તને ખબર નથી કે છે? તો કે શું કે? તો કે રામ કાલે રાજા થવાના છે, દશરથજી રામને એનું ગાદી આપે છે. તો કે એમ ના હોય? તો કે હા, એમ કે એનું તો એ ક્યારે નક્કી થયું? એમ કે તો કે આજે જ નક્કી થયું. છોડુભાઈ, આજે જ નક્કી થયું એનું. હવે આજ એટલે તરત જ મંથરાને થયું, અરે આ તો ખોટું થાય છે, રામને ગાદી મળે તો મારા ભરતનું શું? કારણ કે તો કૈકેયીની ચેરી છે ને, મારા ભરતનું શું? એમ કે એટલે મંથરા ઘરે આવે છે અને એનું રડતી રડતી જ આવે છે, અને પોતાનું ચરિત્ર શરૂ કરી દીધું મંથરાએ, એનું કપટ ચરિત્ર. અને બાપુ કે છે કૈકેયીમાં ભોળા છે, કૈકેયીમાં ભોળા છે, અને ભોળા છે એટલે જ આ ભરવાઈ ગયા. આ મંથરાની વાતમાં જે કૈકેયી ભરવાઈ ગયા, એ કૈકેયી ભોળા છે એટલે જ ભરવાઈ ગયા. અને ભોળા છે બાપુ કે એટલે જ કૈકેયીના કુખમાંથી ભરતજી જેવા સબવિધિ સાધુનો જન્મ થયો, કારણ કે કૈકેયી ભોળા છે. અને આજથી ભોળા નથી, એ નાનપણથી જ કૈકેયી બહુ ભોળા હતા. એટલે જ્યારે લગ્ન થયું ત્યારે કૈકેયીના પિતાને થયું કે આ મારી દીકરી બહુ ભોળી છે, અને આ હવે એમ કે એનો ત્યાં એમ કે અયોધ્યામાં જશે. અને એ વખતના રાજાઓ તો મલ્ટિપલ લગ્ન કરતા હતા એટલે એમ કે ત્યાં અમારી ભોળી દીકરીનું શું થશે? એટલે આ ભોળી દીકરીને બચાવવા માટે હરમાણિયું મોકલ્યું. આપણે ત્યાં હરમાણિયું કહેવાય, હરમાણિયું મોકલ્યું. આ હરમાણિયું એનો જોડે જયું એ મંથરા, અને એને શીખવીને મોકલી, જો તું બરાબર જાગતી રહેજે, એકદમ જાગૃત રહેજે, આ મારી દીકરી તો ભોળી છે એમ કે, પણ તું હોશિયાર છે, મને ખબર છે. કઈ રાજા કે છે એટલે તું જાગૃત રહેજે. એટલે આ જાગૃત કુટિલ કૈકેયી મંથરા એટલે એને યાદ આવ્યું કે ભાઈ આ મને કૈકેયી રાજાએ કીધેલું જ છે એમ. એટલે કે હવે હું આ કેવી રીતે કંઈક એવું કંઈક કરું કે રામને બદલે ભરતને ગાદી મળે. અને પછી કૈકેયીએ એક વખતે એને આ કથા કીધી હતી કે ભાઈ આવી રીતે યુદ્ધમાં ગયા હતા, અને દશરથ જોડે હું ગઈ હતી, અને એમ કે ત્યાં એમ કે યુદ્ધમાં મેં એમને જીતાડ્યા, એટલે જીતવામાં મદદ કરી, એટલે મને એમને 2 વરદાન આપેલા. પણ પછી એમ કે મેં કીધું કે ભાઈ મારે શું કમાવા, તમે મારી જોડે છો, મારે વરદાનની શું જરૂર છે, મારે બીજું શું માગવાનું, બધું જ તમે મને આપેલું છે. એટલે એમ કે સારું, તો દશરથ કે છે તારે જ્યારે જરૂર પડે, તને ઈચ્છા થાય ત્યારે તું માગી લેજે. અને એ વાતને તો દશરથ રાજા ભૂલી ગયા હતા ને કઈ ભૂલી ગઈ હતી. એક ભૂલ્યું નથી તો આ મંથરા ભૂલી નથી. એટલે આવી
અને બધું નાટક કરી અને એને યાદ કરાયું. એટલે કઈ તો એવું કે છે કે ભાઈ આ તો રઘુકુલની રીત જ છે કે મોટાને રાજ મળે અને નાનો એની સેવા કરે. પણ એમ કે કઈ મંથરાએ એને ભોળવીને કીધું કે તમારી પાસે 2 વરદાન છે, તમને યાદ છે? તો કે હા. તો કે છે કે એ આજે માગી લો એમ કે. અને એમાં એમ કે એવું માગજો કે તમારા ભરતને રાજ મળે અને રામને વનવાસ મળે. હવે બાપુ કે છે રામને વનવાસ મળે એટલું જ મંથરાએ કીધું હતું, પણ આ 14 વર્ષની જે મુદત હતી એ કૈકેયીએ પોતે રાખેલી. પણ હવે એ કથામાં આપણે નથી જવું, ખાલી આ પ્રસંગમાં જોઈએ કે આ પ્રસંગ કૈકેયી અને મંથરાના સંવાદનો છે. અને તે વખતે આ કૈકેયી મંથરાને પહેલા તો એવું કહે છે કે તું ફરી આવું બોલીને તો હું તારી જીભ કઢાવી લઈશ, ખેંચાવી લઈશ. એટલા બધા કૈકેયી માતા ગુસ્સે થાય છે એની પર એમ કે. પણ મંથરાએ પોતાનું બધું નાટક એ કરી અને પછી કૈકેયીને શું કહે છે મંથરા? કહી જૂઠી પૂરી બાત બના તે પ્રિય તુમ હી કરુઈ મેં. એક કૈકેયીમાં તમને અમે જૂઠી પૂરી ગમે એવી બનાવેલી વાત, તમે આડી અવરી વાત કરીએ એ બધી તમને, તમારી પ્રશંસા કરીએ એ બધું તમને ગમે છે, પણ હું તમને કડવી લાગુ છું. હું કઈ કહેવા જાઉં, સાચું કહેવા જાઉં તો હું તમને એમ કે કડવી લાગુ છું. પણ હવે તો હું પણ એવું કરીશ કે હમ હું કહબી અબ ઠકુર સોહાતી નાહી તમૌન રહબ દીનુરાતી. હવે તો હું પણ આવું કરીશ. શું કરીશ? મંત્રા કે છે હમ હું કહબી અબ ઠકુર સોહાતી. ઠકુર સોહાતી નો અર્થ બાપુ કે આ ઠાકોર જે બધા હોય ને પહેલાના રજવાડાના ઠાકોરો બધા, એ ઠાકોરોને ગમે એવું એક છોટભાઈ એમની સભા ભરાય એટલે નાની એમથી અને એમાં અરે બાપા, અરે દરબાર, તમે તો તમારા જેવું તો કોઈ નહીં, તમે તો આમ ને આપણે નથી સમાજમાં આપણે કહેતા કોઈનું કઈ કામ હોય, અરે તમારા જેવું તો કોઈ નહીં મીરાબેન, તમારા જેવી તો જલેબી કોઈ બનાવે નહીં. એટલે આપણે આ બધું ઠકુર સોહાતી એટલે ગમે એવી વાતો એને જે બધા ખોટા જ બધા ખોટા સાચા બધું ભેગું, બધું મિક્સર હોય એમાં મીઠું મરચું સાથે, એ બધી વાતોને મનગમતી મનપસંદ વાતો. એટલે હવે કહે છે કે મંથરા, હું તમને બધી મનપસંદ તમને ગમે ને એવી જ વાત કહીશ. તમારા હિતની વાત. હવે જો આ હિતની વાત કરી, તમારા હિતની વાત, એવી કડવી વાત, સત્ય વાત જે તમને કડવી લાગે છે અને હું કડવી લાગુ છું એવું હું કહું નહીં. અને જો નહીં કેવું તો એના કરતા હું પછી મૌન રહીશ. હમ હું કહબી અબ ઠાકુર સોહાતી નાહી તમૌન રહબ દીન રાતી. નહીં તો પછી એવું કરીશ, જો એમ કે હું મૌન જ રહીશ, હું બોલું જ નહીં કઈ એવું કરીને. પણ આ બાપુ કે આ એનું મૌન નથી, આ તો ખાલી એની ચાલાકી છે. મૌન તો રહી જ નથી, આવું કઈ નહીં ઘણું બોલી છે એના પછી એમ કે એટલે એનું મૌન તો સાવ જુઠ્ઠું હતું. મૌન તો હતું જ નહીં, મૌન તો ભરતનું હતું. બીજો પ્રસંગ હવે ભરતનો લઈએ, બીજી ચોપાઈ લઈએ. બીજી ચોપાઈ શું છે? એહી સમાજ થલ બુજ બરાઉર મૌન મલિન में બોલ એહી સમાજ થલ ભુજબ રાઉર મૌન મલિન મેં બોલબ બાવ. આ પ્રસંગ અયોધ્યા કાંડનો છે. હવે જરા સીન બદલાય છે. 2 વરદાન માગી લીધા, રામ લક્ષ્મણ સીતા વનમાં ગયા અને ભરતજી તો નૈનીસાલમાં હતા, ત્યાંથી આવ્યા અને પછી ખબર પડી કે રામને વનમાં જવાનું થયું, પિતાનું મૃત્યુ થયું, પિતાની ક્રિયા કરી
અને ભરતજી કહે છે કે હું રાજ નહીં લઉં, હું પહેલા રામને મળીશ, અને રામને સીતાને મળ્યા વગર, એમના પગ જોયા વગર, એમના શરણે ગયા વગર હું આગળ કાંઈ કરવાનું નથી. એટલે વશિષ્ઠજી સમજી ગયા, અને વશિષ્ઠજીએ પણ રજા આપી. ભરતજી રામને મળવા માટે ત્યાંથી નીકળે, પણ બધા કે અમારે આવું છે. અને ભરત તો સાધુ છે, સબબિધિ સાધુ, એટલે સાધુથી કોઈને ના ન પડાય. એટલા માટે આખી અયોધ્યા, સેનાપતિઓ, વશિષ્ઠજી, માતાઓ, ઇવન કઈ માતા પણ, ભરત તો કઈને પણ લઈ જાય છે, કારણ કે સાધુ છે. એટલે બધાને લઈને ચિત્રકૂટમાં જાય છે. અને આ બાજુ જનક રાજાને ખબર પડી કે આવી રીતે રામજી રામને વનવાસ મળ્યો છે, દશરથ રાજાનું મૃત્યુ થયું છે. એટલે પછી જનક રાજા પોતાની બધી પ્રજાને જેને જેને આવું હતું, જેને લેવાના હતા, એ બધાને લઈ અને જનકજી આવ્યા. એટલે આ બાજુ ભરતજી આખો અયોધ્યા લઈને આવ્યા, મોટા ભાગનું. આ બાજુ જનકજી આવ્યા, અને ત્યાં આગળ બધી ચિત્રકૂટમાં મોટી મોટી પ્રેમ સભાઓ થાય છે, સભા ભરાય છે. બાપુ એને પ્રેમ સભા કહે છે. અને તે વખતે ની આ ચોપાઈ છે. छोटे बदन कहूं बड़ी बात, क्षम बतात लखी विदाता, एही समाज थल बोझ बरा, मान मलिन में बोल એ વખતે બધા જનકજી અને વશિષ્ઠજી ભરતજીને કહે છે કે ભરતજી તમે હવે કંઈ કહો. હવે ભરતજીને થાય છે કે હવે એહી સમાજ, આ આટલો મોટો સમાજ અહીંયા ભેગો થયો છે અયોધ્યાનો અને જનકપુરીનો, આટલા મોટા સમાજમાં અને આટલા બધા મોટી મોટી વ્યક્તિઓની હાજરીમાં હું શું કહી શકું. પણ તમે હવે મને કહો છો બોલવા માટે કે મારે કશું કહેવું જોઈએ, તો બુજબરાવડ, એટલે તમે મને બોલવા માટે કંઈ કહો છો. હવે હું જો ન બોલું, મૌન મલિન મેં બોલ બાઉર. હવે જનકરાજજી તમે મને બોલવા માટે કહો છો, વશિષ્ઠજી મને કહે છે, અને એ વખતે આટલા મોટા સમાજમાં હું ન બોલું તો હું મલિન મનનો ગણાવ. અને મૌન મલિન મેં બોલ બાઉર, અને હું જો બોલું તો બાઉર ગણાવ. બાઉર એટલે બાવરો ગણાવ, એટલે પાગલ ગણાવ. કે આટલા મોટા મોટા વ્યક્તિઓ છે અને એમ કે મારે બોલવાનું, એમ કે એટલે એમ કે હું ન બોલું તોય દુઃખ અને બોલું તોય દુઃખ, પણ છતાંય તમે મને કહો છો એટલે એમ કે હું એમ કે બોલીશ. અને એવું કરીને પછી એમ ભરતજી એમના વિચારો રજૂ કરે છે. એ થોડુંક આપણે આગળ જોઈશું. બાપુએ ત્યાં આ વાતને ત્યાં અટકાવી દીધી, ખાલી 2 ચોપાઈઓની થોડી માહિતી આપી. વધારે માહિતી પછી બીજે દિવસે આપે છે. આગળ બાપુએ કીધું માનસ મૌનમાં કે માનસના 7 કાંડમાં કોઈને કોઈ પાત્ર મૌન છે. 7 કાંડમાં કોઈને કોઈ પાત્ર મૌન છે. એક ક્યાં તો એકથી વધારે, પણ દરેક કાંડમાં એક પાત્ર તો મિનિમમ એવું છે કે જે મૌન હોય. અને મૌન એટલે મેં એમના કહ્યું કે યાદ રાખજો આખો આ સત્સંગ દરમિયાન, મૌન એટલે ઓછું બોલવું. મૌન એટલે જ્યાં જરૂરી હોય જરૂર પૂરતું બોલવું, એનું નામ મૌન કહેવાય. મૌન એટલે સાવ ન બોલવું. મૌન વ્રત એ નહીં, એ અર્થમાં નથી આખી કથા. મૌન વ્રતના અર્થમાં નથી. મૌન એટલે મૌન રાખવું, ચૂપ રહેવું, ઓછું બોલવું, જરૂર હોય તો જ બોલવું. તો 7 કાંડમાં કોઈને કોઈ પાત્ર મૌન છે. બાલકાંડનું મૌન મુખ્ય પાત્ર કયું? તો કે છે બાલકાંડનું મુખ્ય પાત્ર છે મૌન પાત્ર, એ છે કે અહલ્યા. અહલ્યા એ બાલકાંડનું મુખ્ય મૌન પાત્ર છે. ગૌતમ નારી
શ્રાપ બસ ઉપલ દેહ ધરી દી ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર પર સતપદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી દે ખત રઘુનાયક જન સુખદાયક. બરાબર ભાઈ, બધું ભૂલી જવાય છે. હા, યા એક જ મિનિટ. હા, સ્તુતિ તો ગાવી જોઈએ ને યાર. દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવે બચન કહી મુખ નહીં આવે બચન કહી જેહી પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીસ ધરી સોઈ પદ પંકજ જેહી પૂજત અજ મમ શિર ધરે પાલ હરી એહી ભાંતિ સિધારી ગૌતમ નારી બાર બાર હરી ચરણ પરી બાર બાર હરી ચરણ પરી જો અતિ મન ભાવા સોબરૂપા ગઈ પતિ લોક આનંદ ભરી પર સતપદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી તપ પુંજ સહી. બાપુ કે અહલ્યા મૌન છે. બાલકાંડનું પાત્ર અહલ્યા મૌન છે. અહલ્યા એકલી મૌન નથી, આખો આશ્રમ મૌન છે. આખા આશ્રમમાં પશુ પક્ષી ખગ મૃગ જીવ જંતુ ગૌતમ ઋષિ આશ્રમવાસીઓ બધા જ નીકળી ગયા છે. કોઈ નથી, જીવ જંતુ પણ નથી, પશુ પક્ષી પણ નથી. આખો આશ્રમ મૌન છે. અહલ્યા ચૂપ છે, મૌન છે. પણ બાપુ કે છે જુઓ, મૌન ઉદ્ધાર કરી શકે. અહલ્યા મૌન છે અને મૌન ઉદ્ધાર કરી શકે. અહલ્યા મૌન છે તો મૌન અહલ્યા પાસે રામજી આવવું પડ્યું. અહલ્યા રામ પાસે નથી ગઈ, રામજી અહલ્યા પાસે આવ્યા. કારણ કે મૌનથી નિષ્પન્ન થયેલી સ્તુતિ એ આપણો ઉદ્ધાર કરી દે. અહલ્યાની જેમ મૌનમાં એ તાકાત છે. આપણે માનસ સનાતન ધર્મમાં વાત થઈ હતી કે જેમ જેમ સાધકનું હરિનામ વધે તેમ તેમ સાધક મૌન થવા મળે, અને જેમ જેમ સાધકનું મૌન વધે તેમ તેમ સાધકનું હરિનું નામ વધે. અહલ્યા મૌન છે અને મૌનમાં અહલ્યાને બસ એનું રામની જ પ્રતીક્ષા છે. છોટભાઈ, રામની જ પ્રતીક્ષા છે, રામને જ રાજ હોય છે. અને બાપુએ કીધેલું એક કથામાં કે એનો
કદાચ અહલ્યાએ મૌન થતા પહેલા વિશ્વામિત્રને વાત કરી હોય, અથવા તો વિશ્વામિત્ર અહલ્યાના હૃદયની વાત જાણી ગયા હોય, પણ એટલા માટે વિશ્વામિત્રજી એટલા બધા કોન્ફિડન્સથી કહે છે રામજીને. શું કહે? કારણ કે રામજી સાથે તો તમારે સત્ય જ બોલાય, આડું કંઈ બોલાય નહીં, બનાવીને પણ ન બોલાય. તો વિશ્વામિત્રજી શું બોલ્યા? ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધી, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહું રઘુવીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહું મતિ ધીર. રઘુવીર. તો વિશ્વામિત્રને કેવી રીતે ખબર પડી કે અહલ્યા ભગવાનના ચરણની રજ ચાહે છે? એ તો કે બે જ વસ્તુ હોઈ શકે. એક તો અહલ્યાએ પોતે વિશ્વામિત્રને કીધું છે કે મને હવે મારે કાંઈ જોઈતું નથી મહારાજ, મને ખાલી રામજીના ચરણની રજ જ જોઈએ છે. અને બીજું કે વિશ્વામિત્ર એના હૃદયની વાત જાણી ગયા હોય કે ભાઈ આ અહલ્યાને હવે ચરણ રજની જ ઈચ્છા છે. પણ બાપુએ ઈશારો કર્યો હતો કે મને એવું લાગે છે, એટલે કે બાપુને એવું લાગે છે કે અહલ્યાએ વિશ્વામિત્રને વાત કરી છે. કારણ કે જો ખાલી વિશ્વામિત્રના હૃદયની જ વાત હોત ને છોટુભાઈ, તો એ રામજીને આટલા રીતે કહી ના શકાય કે આને આ જોઈએ છે ને તમે એને આપો. કારણ કે પોતાના ખાલી એ તો હૃદયની વાત છે, એમને જે ખબર નથી. પણ હું બાપુ કે છે, હું એના આધારે કહું છું કે આ આશ્રમ જે વિશ્વામિત્ર ત્યાં રામને લઈ ગયા, એ સિદ્ધાશ્રમથી બહુ દૂર નથી છોટુભાઈ. એ લોકો નીકળ્યા અને રસ્તામાં જ બાપુ કે થોડીક જ વખતમાં એ સીધો પહેલો જ પ્રસંગ, જેવા આ લોકો લઈને નીકળ્યા વિશ્વામિત્ર રામ લક્ષ્મણને, એટલે પહેલો જ પ્રસંગ અહલ્યાનો છે ત્યાં. એટલે નીકળ્યા પછી ઘરેથી લઈને નીકળ્યા ત્યારે તો તાડકાનો પ્રસંગ છે, પણ પોતાના આશ્રમમાંથી લઈને નીકળ્યા અને પહેલો પ્રસંગ છે. એટલે એમ કે અહલ્યાનો ગૌતમ ઋષિનો આશ્રમ અને વિશ્વામિત્રનો ઋષિનો આશ્રમ એ કાંઈ બહુ દૂર નથી. એટલે એવું લાગે છે કે અહલ્યા અને ગૌતમ ઋષિ વિશ્વામિત્રને વાત થઈ હશે કે અહલ્યા શું ઈચ્છે છે. તો બાલકાંડનું પાત્ર છે અહલ્યા. અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડના મૌન પાત્રો બાપુ કે છે કે 3 કે 4 છે. આમ તો 4 કીધા બાપુએ ગણાયા. 4 કયા કયા? સૌથી પહેલું અયોધ્યાકાંડનું મૌન પાત્ર છે શત્રુઘ્નજી. કારણ કે શત્રુઘ્નજી છોડભાઈ આખા રામચરિત માનસમાં એક પણ શબ્દ બોલ્યા નથી. શત્રુઘ્ન મહારાજ આખા રામચરિત, બધા ભાઈઓ 3 ભાઈઓ કાંઈ ને કાંઈક બોલ્યા છે આખા માનસમાં. એક શત્રુઘ્ન મહારાજ એવા છે કે એક પણ શબ્દ બોલ્યા નથી. શત્રુઘ્ન મહારાજનો ઉલ્લેખ પણ બહુ ઓછો છે. એક આ જ્યારે કઈ મોસાળથી આવે છે ત્યારે શત્રુઘ્ન મહારાજે મંત્રાને થોડીક સજા આપી છે. મંત્રાને થોડીક અને પછી ભરત તો ભરત છે, સાધુ છે, એટલે તરત જ છોડાવી દે છે. ત્યાં શત્રુઘ્નજીનો ઉલ્લેખ છે. બાકી અને તેમાંય બોલ્યા નથી. એ તો આવી મંત્રા બરાબર બધું આમ બધું સજી ધજીને આવી હતી. અને શત્રુઘ્નને થોડો ગુસ્સો આવ્યો એટલે એમને એની કુબર હતી, એની પર લાત મારે છે શત્રુઘ્નજી. એ સિવાય કંઈક બોલ્યા તો છે નહીં. તો રામચરિત માનસનું અયોધ્યાકાંડનું મૌન પાત્ર છે શત્રુઘ્નજી. અને બીજું બાપુએ કીધું કે 3 બહેનો, ઉર્મિલા, માંડવી અને શ્રુતિકીર્તિ. આ 3 દીકરીઓ કોઈ જગ્યાએ આખા માનસમાં કોઈ જગ્યાએ કોઈ બોલી જ નથી. 3 બહેનો
મેં છોટુભાઈ એક વખતે બાપુને પ્રશ્ન કર્યો હતો. પ્રશ્ન તો ના કરવા જોઈએ, પણ આ તો આપણું બાળપણ એટલે ત્યારે બધું પૂછતા હતા બાપુને. તો મેં એક વખતે ચિઠ્ઠી લખીને પૂછેલું કે બાપુ, આ જનક મહારાજ એ ચિત્રકૂટમાંથી પાછા ફરે છે તો એમ કે આખી જનકપુરીને લઈને અને ભરતજી પોતાની અયોધ્યાને લઈને બંને બધા પાછા ફરે છે. અને એવું ઉલ્લેખ છે રામચરિતમાનસમાં બાપુ કે 4 દિવસ રહ્યા. જનક મહારાજ 4 દિવસ રહ્યા અને બધું રાજકાજ ને બધું છે ને બધું બરાબર વ્યવસ્થિત કરી દીધું. કારણ કે સૌથી તો મોટા અને એક્સપિરિયન્સ તો એ જ છે ને રાજના. એટલે એમને રાજકાજ બધું 4 દિવસમાં બધું ઠીક કરી દીધું. પણ બાપુ મેં પ્રશ્ન એવું કર્યો કે જનકજી આ દીકરીઓને મળ્યા કે વાત કરી એવોનો કોઈ ઉલ્લેખ જ આવતો નથી. એવું કંઈક એના પર કંઈ તમે થોડો પ્રકાશ પાડશો? બાપુને લાગ્યું કે એવું કહેશે તમે રાજવો હજુ શત્રુઘ્ન પર કદાચ બાપુ એક વખત બોલ્યા હતા કે મારે શત્રુઘ્ન મહારાજ પર કથા કરવી છે એમ કે, તો કદાચ એ શત્રુઘ્નના પ્રસંગમાં કદાચ કે બીજા કોઈ, અને આ જન્મમાં નહીં તો પછી આવતા જન્મમાં પણ ક્યારેક તો જવાબ આપશે ને કે ભાઈ આ દીકરીઓ કઈ બોલી બાપને મળી તો એમ કે કારણ કે હવે તો બે જણના પતિ તો વનમાં છે. એટલે સ્વામી એટલે એ વખતે તો બધા જ વનમાં હતા. અને આવીને પછી પણ શત્રુઘ્ન મહારાજ તો મહેલમાં રહે છે, પણ ભરતજી તો પાછા નંદીગ્રામમાં જતા રહ્યા. એટલે બધી બહેનોને તો આમ જોવા જઈએ તો કેટલું બધી તકલીફ છે, પણ છતાંય કોઈ કાંઈ બોલી નથી. એટલે બાપુ કે અયોધ્યા કાંડમાં આ ત્રણેય બહેનો એ મૌન છે, શત્રુઘ્ન મહારાજ મૌન છે. આગળ અરણ્યકાંડનું મૌન પાત્ર છે સબરી. અરણ્યકાંડનું મૌન પાત્ર છે સબરી. હવે તમે કહેશો કે ના પણ સબરી તો થોડું બોલી છે. એટલા માટે હું પહેલે દિવસ આજે કહ્યું ને, રોજ જ કહેતો રહીશ કે મૌન એટલે ઓછું બોલવું, જરૂર હોય ત્યાં જ બોલવું, પૂછે તો બોલવું, જરૂરી હોય એટલું. એટલે સબરી એટલું જ બોલી છે. અને સ્તુતિ કરવી હોય, આપણે કંઈ બોલવું હોય, જેમ બાપુ કથા કરે, મૌનમાં કથા કરે, મૌન સત્સંગ કરવો હોય, કથા કરવી હોય, સ્તુતિ કરવી હોય, આરતી કરવી હોય તો તમે કરી શકો, એ છૂટ છે. તો સબરી એ જ કર્યું. સબરી મૌન કેવી રીતે છે કે જ્યારથી મતંગ ઋષિ ગયા, એટલે જ્યારથી મતંગ ઋષિ સ્વર્ગમાં ગયા અને રામ મળ્યા સબરીને, ત્યાં સુધી છોટુભાઈ સબરી મૌન છે. સબરી એક શબ્દ બોલી નથી. મતંગ ઋષિ ગયા અને રામ મળ્યા, ખાલી મતંગ ઋષિએ કહી દીધું સબરી તું ધીરજ રાખજે, રામ આવશે, રામ આવશે, રામ આવશે. બસ ગુરુના વચન પર વિશ્વાસ કરીને સબરી બેઠી છે. અને સબરી કેટલું બોલી કે વિધિ સ્તુતિ કરો તુમ્હારી, અધમ જાતિ में जड़मति बारी, अधम ते अधम अधम अति नारी, तीन में मति मंद अगारी, तीन मह में मति મંદ અઘારી. આટલું જ બોલી. બે જ લીટી, બે જ પંક્તિ કે ભગવાન હું તમારી સ્તુતિ કેવી રીતે કરું, હું તો અધમ છું, અધમ જાતિની છું, અધમ છું, અધમ તે અધમ અધમતી નારી, અને એમાંય હું પાછી મતિમંદ છું, તમારી હું સ્તુતિ કેવી રીતે કરું. અને પછી તો ભગવાને નવધા ભક્તિ શરૂ કરી દીધી, કહ ભામિની સુનું ભામિની સુનું બાતા કરીને. અને પછી છેલ્લે ભગવાને પૂછ્યું ત્યારે બોલી. પહેલા જ બે લીટી બોલી અને પછી ભગવાને પૂછ્યું. બાબુ કોઈ પૂછે તો આપણે જવાબ આપવાનો એનો, અને તે પણ ટૂંકમાં. એટલે ભગવાને પૂછ્યું, જનક સુતા કઈ સુધી ભામિની, જાનહી કહું કરી
બરગામીની જાનહી કહું કરી બરગામીની. ભગવાને એને પૂછ્યું કે તને કઈ જનક સુતાની જાનકીની કઈ ખબર હોય તો તું મને કે. અને એના જવાબમાં પાછી એક બે લીટી બોલી એનો, પંપા સરહી જાઉ રઘુરાઈ તહ હોઈ સુગ રીવ મિતાઈ સો સબ કહી દેવ રઘુવીરામ જાનત હું પૂછું મતિ ધીરા. તમે બધું જાણો છો ભગવાન, તમે મને શું કરવા પૂછો છો? પણ તમે મને પૂછ્યું એટલે હું તમને કહું છું કે તમે પંપા સરોવર જાઓ અને ત્યાં તમને એમ કે સુગ્રીવની મુલાકાત થશે અને સુગ્રીવ તમને બધું કહી દેશે. એટલે એવી રીતે અરણ્યકાંડની મૌન પાત્ર છે સબરી. કિષ્કિંધાની મૌન પાત્ર છે વાલીની પત્ની તારા. અને બીજું પાત્ર છે, બાપુએ બે પાત્ર કયા, એક છે વાલી પત્ની તારા અને બીજું છે સ્વયંપ્રભા. કિષ્કિંધાકાંડમાં સ્વયંપ્રભા એ મૌન છે અને વાલીની પત્ની તારા. હવે મેં આગળ કહ્યું કે વાલી તારાય થોડુંક બોલી છે અને સ્વયંપ્રભા પણ થોડુંક બોલી છે. પણ તારા શેને માટે બોલી બાપુ કે તારા પતિના હિત માટે બોલી. તારા જે કઈ બોલી એ પતિના હિતનો, બીજાના હિત માટે બાપુ કે બોલી શકાય. અને સ્વયંપ્રભા કોને માટે બોલી? બીજાના હિત માટે, કે જાનકીની ખોજ કેવી રીતે કરવાની એ આ ટુકડીને બતાવ્યું. એટલે પરહિત માટે સ્વયંપ્રભા પણ બોલી. એટલે જરૂર પૂરતું બંને જણ બોલ્યા છે, પરહિત માટે બોલ્યા છે. બાકી આ બંને પાત્રો એ કિષ્કિંધાના મૌન છે. આગળ સુંદરકાંડ. સુંદરકાંડમાં મૌન પાત્ર છે જાનકીજી. હવે તમે કહેશો કે જાનકીજી તો બોલ્યા છે, કેટલી વાતો કરી જાનકીએ હનુમાનજી જોડે વાત કરી, ત્રિજટા જોડે વાત કરી, ઇવન રાવણની જોડે થોડુંક બોલ્યા છે. પણ બાપુ કે એ તો જ્યારે હનુમાનજી ત્યાં ગયા ત્યારે, રાવણ ત્યાં ગયો ત્યારે ત્યારે એ બોલી છે. બાકી એ તો કેટલાય મહિના સુધી ત્યાં રહી છે જાનકી તો. પણ એ દરમિયાન જાનકીજી મૌન છે. ક્યારેક ક્યારેક એમ કે થોડુંક બોલ્યા છે. એકચ્યુઅલી બીજું પાત્ર બાબુ કે ત્રિજટા પણ થોડુંક જાનકી સાથે બોલ્યા છે, જાનકીને આશ્વાસન આપવા માટે પૂરતું. બાકી ત્રિજટા પણ એ મૌન પાત્ર છે, કારણ કે ત્રિજટા એ સંતની દીકરી છે. સંત કોણ? વિભીષણ. વિભીષણ જેવા સંતની દીકરી એ ત્રિજટા પણ સુંદરકાંડનું મૌન પાત્ર છે. આગલું લંકાકાંડ. લંકાકાંડનું મૌન પાત્ર છે મંદોદરી. અને મંદોદરી પણ થોડું બોલી છે, આપણે જાણીએ છીએ. પણ એ પણ પતિના હિત માટે, રાવણના હિત માટે થોડું બોલી છે. બાકી તો મંદોદરી કાંઈ બોલતી નથી. અને રાવણના મૃત્યુ બાદ મંદોદરી તો છે જ ત્યાં. સોઈ કરતુતી વિભીષણ કેરી, એટલે વિભીષણનું નામ આવે છે પછી, પણ મંદોદરીનું તો કાંઈ નામ આવતું નથી. મંદોદરી પછી રાવણના ગયા પછી એક પણ શબ્દ બોલી નથી. મૌન પાત્ર છે રાવણના નિર્વાણને બાદ. અને છેલ્લું ઉત્તરકાંડનું પાત્ર. ઉત્તરકાંડનું મૌન પાત્ર છે બાપુ કે મારા પરમ બુદ્ધ પુરુષ ભૂસુંડીજી મહારાજ. કથા સિવાય એ બોલતા જ નથી. બોલવાનો ટાઈમ જ નહીં હોતો, કારણ કે એક કથા પતે ને છોડભાઈ એટલે બીજી કથા શરૂ થઈ જાય છે. વચ્ચે કઈ ટાઈમ બોલવાનો હોતો જ નથી. ખાલી આખું એક કલ્પ પસાર થઈ જાય, સતયુગ પસાર થઈ જાય, દ્વાપર પસાર થઈ જાય, કળિયુગ પસાર થઈ જાય, અને ત્રેતાયુગ હોય એ ત્રેતાયુગની અંદર 4 મહિનાનું વેકેશન લે અને એ વેકેશનની અંદર અયોધ્યા જાય અને તેમાંય કાગડાનું રૂપ લઈ લે. એટલે પછી બોલવાનું તો હોય નહીં, કાકા કાકા કરે કદાચ બહુ તો, પણ એ તો અને ભગવાન જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં એમની જોડે ફરવાનું. ભગવાન થોડા મોટા થાય, બાલ રૂપ પૂરું થાય એટલે પાછા પોતાને ત્યાં આવી અને પાછી કથા સ્વરૂપ વંદે બોધમયમ નિત્યમ કરીને સ્વરૂપ જે કઈ સુર કરતા હશે તે. પણ એમ કે મૌન, ઉત્તરકાંડનું મૌન પાત્ર છે ભૂસુંડીજી મહારાજ. એક પછી એક નિરંતર કથા કરે છે. હા, ગરુડ
આવ્યા ત્યારે થોડી આત્મકથા પણ કરી. ભૂસુંડી મહારાજે કથા તો કરે છે, રામકથા, પણ થોડી આત્મકથા પણ કરી. પણ આત્મકથા કેમ કરી? પરહિત માટે, ગરુડજીના હિતને માટે થોડીક આત્મકથા કીધી કે ચાલો હું થોડી મારી તમને એમનો કથા, એનો પરહિત માટે, એટલે ગરુડનો સંદેહ દૂર કરવા માટે થોડુંક બોલ્યા. બાકી મૌન પાત્ર છે. આમ 7 કાંડમાં બધા એક એક અથવા તો એકથી વધારે મૌન પાત્રો છે. અને આપણે મુખ્ય પાત્રોની આ સિવાય પણ બધા ઘણા પાત્રો છે જેની આપણે બાપુ કે ચર્ચા નથી કરી, પણ મુખ્ય પાત્રો લીધા. અને હવે આ 9 દિવસની મૌનની 9 દિવસ દરમિયાન મૌનની વધારે વાતો કરીશું. પણ મૌન એટલે ફરી એકવાર, મૌન એટલે ઓછું બોલવું, મૌન એટલે જ્યાં જરૂરી હોય ત્યાં જરૂર પૂરતું જ બોલવું, એનું નામ મૌન. બધાને મારા જય સિયારામ, પ્રણામ.